દાહોદના સુથારવાસા ગામમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. દાહોદ તાલુકાના સુથારવાસા ગામમાં જમીનના ભાગલા મુદ્દે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે 6 લોકો વિરુદ્ધ ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર જમીનના ભાગલા પાડવાની પ્રક્રિયા દરમિયાન ગામના આગેવાનો જાણ કર્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી. આક્ષેપ મુજબ ઉશ્કેરાયેલા ટોળાએ લાકડીઓ વડે હુમલો કરતા યુવાનો અને મહિલાઓને સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત એક વ્યક્તિને ધારદાર હથિયારથી ઈજા પહોંચાડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.